નિત્યક્રમમાં શું શું વાંચવાનું હોય છે દાદા ભગવાન? દાદા કરીને નિત્યક્રમમાં 5 સત્સાધનો આપ્યા છે. 20 દોહરામાં જે કહ્યું ને, સૌ સાધન બંધન થયા રહ્યો ન કોઈ ઉપાય, સતસાધન સમજો નહીં ત્યાં બંધન કેમ જાય. એટલે બંધનથી છૂટવા માટે બધા સાધનોના ઉપાયો કરે છે. અને એટલા બધા સાધનો કર્યા, અને તે સાધનો બંધનરૂપ થાય છે, મહેસૂસ થાય છે, અંદર સમજાય છે, પણ કહેવા સેવાતું નથી. સેવાતું જ નથી, કંઈ તો બોલાય જ નહીં. આજે મને આમ કોઈને કોઈ કહી શકે એવું છે, બોલાય એવું નથી રહ્યું. કોઈ ઉપાય ના રહ્યો ત્યાં સુધી. છેલ્લી ઘડીના બધા કર્યા, કોઈ બાકી યમ નિયમ સંયમ ઓછું કહ્યું એમને, પાર વગરનું કહ્યું. લાકડા જેવો હુકાઈ ગયો ત્યાં સુધી બધું કર્યું. કંઈ જબ સદગુરુ આન સ્વ આત્મ બસે તબસ પ્રેમ. સમજે? એટલે સતસાધન સમજ્યો નહીં, કારણ કે સત્સાધન હાથમાં આવતું ને, અને સત્સાધન આવે, એનો બોધ આવે અને એનો પ્રકાશ પડે, તે સિવાય ત્યાં બંધન કેવી રીતે જાય. તે 5 સત્સાધન દાદાએ આપ્યા છે. અને છઠ્ઠું એક એવી સુંદર ભાવનાયુક્ત વિધિ આપી છે, વિધિ કે જે બોલવાથી આપણને પોતાના આત્મજ્ઞાન પ્રાપ્તિના સંયોગો બધા આપણને ભેગા થઈ જાય, અને ભાવના ખુલે, આપણી સંયોગો ભેગા થઈ જાય. એ છઠ્ઠું આ બેઝિક આપેલા. હવે ભાઈ છે જો પુસ્તક, જાઓ લઈ આવો. આજે તમે બહુ આનંદ થયો મળીને, ફર્સ્ટ ટાઈમ મળીએ છીએ, પણ 6 પૂર્ણ સારી તમે. મારો આશીર્વાદ છે તમને. કોઈ પણ પૂછો, કોઈ પણ પૂછાય. એટલે મારે આ ખાલી સત્સાધન એવું કરી દો, એટલું કહી આપું તમને, બહુ આપું. જોજો તમે, બહુ આપો. એમાં શું કર્યું છે કે 3 મંત્રો આપ્યા છે. પહેલાં 3 મંત્રો બોલવાનું કારણ એક જ કે આપણે તો પાટીદાર છીએ, પટેલ છીએ, પરંતુ જૈનો હોય ને તો અરુણભાઈ, તમે બધા પરદેશમાં રહેલા, તમને બધા ઓપન બધા માઇન્ડવાળા છો. હા, કે પણ ભારતમાં રહો તો રહો તમે ના રહો. બીજો મંત્ર બોલો તમે, વાસુદેવનો શિવજીનો. હા, પહેલાં નહીં કે જો સાચું ને, ના બોલાય. મારા સાહેબ મિથ્યાત્વી જ કહેલા બોલો. હવે આ એમની ભૂલ નથી, જે ટ્રેડિશન ચાલી છે એ રીતે છે. તારે એ તો વૈષ્ણવ ધર્મ શું નથી તાર. પછી જોજે બોલ, હા કપડું ફાટી ગયું, શિવ લે, ટાંકા લઈ લે, કે છે ટાંકા લઈ લે, કે શિવ શબ્દ ના બોલે. શિવે તો પેલું શિવ શબ્દ બોલી જાય ને, ઓ અહીં બની ના બોલાય. વૈષ્ણવથી ના બોલાય. શિવ ટોંકા લઈ લે એવું કે તમે બધા અહીંના, એટલે તમને ખબર નહીં, તો ભારતમાં હોત ખબર પડે બધું. વૈષ્ણવ સમજો બધાને માટે એવું. તો શિવધમવાળા હમણાં જ કહે છે. આ બધું આવું નવું ચાલ્યા કરે. એક જ કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતા જાતના આપણે ત્યાં સંપ્રદાય હોય, સંત પુરુષો પર હોય, બધા પર જાતના બેસીને ચાલ્યા કર્યા હોય એક જ. અને એમાં તો મને આવું દેખો, અમને આવું દેખો, અમને આવું દેખો, આમ દેખો, આમ કરીને જુદું જુદું કેટલું બધું પાર વગરનું થઈ જાય. ત્યાં ભારતની અવદશા. તો ઋષભદેવ ભગવાને અહીંયા ચેતવણી આપેલી કે આવો સર્પીનો કાર આવી રહ્યો છે, બધો સરકતો કાર. અને તે વખતે તો શરૂઆત જ હતી, પણ આગળ આ વહમું થઈ જશે, કારણ કે એમના દિવ્ય જ્ઞાનમાં દેખાય છે કે એમને સાંભળનાર બધા બેઠા છે, એમાંથી એમને બધા માને છે એમને જ ભગવાન સ્વરૂપ, અને ભગવાન સ્વરૂપ માનીને પૂજવા જાય છે. પરંતુ અંદર એમને જેમને જે સમજાય એ રીતના ભગવાન સ્વરૂપ માને છે. તે અમુક જરા થોડાક ક્લાસના થોડાક વધારે માર્કવાળા હોય ને, આ જ તીર્થ સ્વરૂપ છે, આ પાકા તીર્થ સ્વરૂપ. એટલે એ તીર્થંકર સ્વરૂપે પાકા થયેલા. ગમે તેમ કહો કે હમણાં કરવાથી અમને થયું ને એવું, કે હમણાં દર્શન કરવાથી બહુ કામ થઈ જાય છે, એવું એમને થાય. એટલે પકડી રાખેલા, એટલે પકડી રાખે, એમાંથી આગળ વધ્યું બધું, તે બધું એ વાત પડ્યો. અને બીજા એમ સમજાય છે એ જ આ રીતે જ સમજ્યા હતા, પણ પછી થોડા તે હાજરીમાં જ બધા સંજોગોને કર્મના ઉદય કરીને જરાક ભેદ પડી જાય છે, અને એમાં એ જ ગ્રુપમાંથી પાછું
શિવ સ્વરૂપ છે, માનો ના માનો શિવ છે, કલ્યાણ છે. એ શિવ કલ્યાણ સ્વરૂપ પૂજાતા એ આખા શિવ સ્વરૂપ કેવી રીતે તે આખું સમજણમાં આપતા એનું જ્ઞાન વિદ એટલે આપણો વિદ મીન્સ ટુ નો એટલે પ્રકાશ એટલે આત્માની જ વાત. એ પ્રકાશ સ્વરૂપ સમજાવતા વિદમાંથી થઈ ગયું વેદ. એમને તો સમજાવ્યું એ ઋષભદેવ ભગવાનના મરીચી પૌત્ર ભરત રાજાના એ નિમિત્ત બનેલા છે અને એ જ માહિર ભગવાન છે. એટલે હવે એને આ લોકોને કયા મૂર્યા જડે ને આ લાખ વેદાંતાચાર્યોને બધું કરે શું કરે અને બ્રાહ્મણ પછી લઈને બેસી ગયા. નહીં એ હસીશ નહીં બેન રેણુકા નહીં હસ તને નથી કહેતો હું. લઈને બેસી ગયા અમે કે છીએ સમજ્યા ને. પણ બ્રાહ્મણો ખોટા કોઈ ખોટું હોતું નથી. આ કાળના પ્રભાવમાં બધું બન્યા કરે. તે માહિર ભગવાન શિવ અને પછી એ કેટલા અવતારો પછી પાછા એ જ પહેલાં નારાયણ તરીકે પ્રગટ થાય છે. ત્યારે એ શિવમાંથી એ બધું થોડુંક બગડેલો ભાગ હોય ને એટલે આવી રીતે કરો કે છે તો કંઈક આગળ વધશો સંસારમાં. તે પછી વિષ્ણુ પૂજા તારે એ કરે છે. એ શબ્દ વૈષ્ણવી શબ્દ ત્યાર પછી આવે છે એમાંથી જ. પણ ઓરિજિનલી ત્યારે અહીંયા આગળ તીર્થંકરોમાં ઓરિજિનલ કોણ? નગ્ગા મોખ મગ્ગા એટલે જે દિગંબર હોય વસ્ત્ર હોય નહીં દિશાઓ જેમના વસ્ત્ર છે એવા એ જ મોક્ષના અધિકારી છે બીજા નહીં કે છે. અસલ એ જ હતા એવા અહીંયા અસલ શિવ તો બેમાંથી પણ જુદું પડે. પછી બધાને તો અનુકૂળ કેમનું આવે? હાલ ફાવે નહીં ને બધાને આકરું. બધું કેટલી બધી જાતના હોય તો કે બધાને હરખું થોડું ફાવે તો છૂટું પડે. પછી કેથોલિક નહીં અમે પ્રોટેસ્ટ કર્યા તમે બીજા પણ આ કડક આ બધું અમને નહીં પોસાય કે છે. પ્રોટેસ્ટ કર્યો તો આખું જુદું પડી ગયું પ્રોટેસ્ટ કરીને. સમજાયું? મૂર્તિ શું અમને જવાબ આપે? ખરું સાહેબ મૂર્તિ અપા જવાબ કંઈ? મૂર્તિ મંદિરમાં જાઓ છો આપણે પૂછીએ તો જવાબ મળે નહીં કશું નહીં. ગુરુ જવાબ આપે. શું એટલે અમારું સ્થાનક શું જે હોય તો કામ થાય ને એટલે સ્થાનકવાસી થઈ ગયા. અમુક ડાયા પુરુષોથી હોય અને અમુક અર્થથી કહેલું હોય અને વાત આવી રીતે થઈ જાય બધી. આવું બધું ચાલ્યા જ કરે. આ તો આજે તો એ સત્સાધન આમાં આપ્યા છે. શું બોલી કે નામ આપું? શું નામ? સુભાષભાઈ. હું તમને આપું છું અને આમાં થોડા માર્ક કરું છું પછી જોજો આખું જોજો તમે. પણ દાદાએ જે મુખ્ય આપ્યા છે ને લાવ પેન છે અરે છે. એટલે હવે આપણે આ 5 સાધન જો બોલીશું તમે પૂછો છો ને એ બધું આવી જશે. આ 3 મંત્ર જે વાત કરી કે ઋષભદેવ ભગવાને ચેતવણી આપી હતી કે તમે મંદિરો વાંચી લેજો પણ મંત્રો ના વાંચશો. દરેક ભગવાન આ મારા ભગવાન કરીને દરેક પોતાનું મંદિર બનાવીને એની ભજના પણ કરશે. ભગવાન એક જ છતાં તમે એમ કહેશો કે આ આપણો ભગવાનને આપણો મંત્ર એમ કરીને કરશું એટલે એમને જ્ઞાનમાં દેખાયેલું. એટલે કે લોકોને તમે મંત્રો ભેગા રખાવજો. તમે તો સાધુ છો તમારું શું જશે? તમારે કશું આ બાજુ ગુમાવવાનું નથી ત્યાંય ગુમાવવાનું નથી. શું ગુમાવવાનું ઇન ધી સેન્સ કે આપણી આ સંસારી દ્રષ્ટિએ ઘરવાળાની પણ પેલા દુઃખી થઈ જશે. તમારું કહેલું એ માનશે ને એ પ્રમાણે ચાલશે એટલે એમના બધા સંસારમાં દુઃખ જ્યાં ત્યાં દુઃખ આવ્યા કરશે. શું કેટલું આ ભારત દેશને માટે આપણે કહીને ચાલીએ છીએ ને આવું નવું મગનભાઈ મારું કેટલી હદે આજે પણ શું અમે જોઈએ છીએ અહીંયા ઇન્ડિયા મિની થઈ ગયું છે છતાં પણ એનું એ જ રડ અને એ જ રડ બીજું કંઈ દેખાતું નથી. મિની ઇન્ડિયા છે સુભાષભાઈ અહીંયા આગળ લંડનમાં આ લોકો ઊભું તો કરવા દીધું છે બધું નહીં. ત્યાં ના હોય એના કરતાં એ મોટા અક્ષર એ બધું ચાલે બધું ના એટલે અંદર હજુ એવું બધું હોય. આ બધું આ કળિયુગનો પ્રભાવ છે અને જે જે પ્રકારના કર્મો છે ને કર્મનો પ્રકારનો પ્રભાવ છે એટલે એમાં આમ જ હોય. તો આમ જ હોય કંઈ કોઈને જેવો દોષ છે એવી રીતે નથી પણ કર્મનો પ્રભાવ કેવો છે બધો. એટલે 3 મંત્રો આપ્યા એમાં 5 નંબર કાઢજો 9મું 8મું ને 9મું
લખીશ નંબર. એ 3 મંત્રો એ આપ્યા કે આ જૈનોનો આપણે નવકાર મંત્ર, બીજો વાસુદેવનો કૃષ્ણ ભગવાનનો અને ત્રીજો શિવજીનો. એ ત્રણેય તમે જે ધર્મના હો તે પણ 3 મંત્રો જોડે બોલજો. તમારા ભગવાનને તમે ભક્તિ કરજો, દર્શન કરજો, બધું કરજો, મંત્રો ભેગા રાખજો કે જેથી એની પાછળના અધિષ્ઠાતા દેવદેવીઓ છે એ બધાનો રાજીપો તમારા પર રહે, એટલે કોઈની બાજુથી અડચણ ના આવે. આ અડચણો મનુષ્યકૃત કરતાં પેલી બધી બહુ વધારે પડતી આવી છે, અને એ પણ આવે છે મનુષ્ય થ્રુ જ આવવાની બધી. પણ ત્યાં આગળ જો મૂળમાંથી સોર્સમાંથી ઓછું થઈ જાય ને તો બીજું ઘણું અડચણ ઓછી થઈ જાય સંસારની. લોકોને સમજ ના પડે ને કેમનું થયું ત્યાં, આ કંઈથી મુશ્કેલી આવી ગઈ છે, ખબર ના પડે. એટલે 3 મંત્રોનું છે તે આપણે બોલીએ કે આ પહેલું એક છે. જ્યાં સુધી આપણે ઘરના બધા વ્યવહારો લઈને બેઠા છે ને ત્યાં સુધી આ જરૂર ખરું. સાધુ થઈ ગયા હોય એને ના બોલે તો ચાલે, પણ બોલે તો વધારે સારું, કારણ કે અજાણતા જે અશાતનાઓને એ બધું થયેલું છે એ બધું નીકળી જાય એમાં. અજાણતા પાર વગરનું થયેલું હોય ને એ હળવાશ બધી આવે. નમો વરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહી સવ સાવળમ, એસો પંચનમકારો સવ પાવપણાસણો મંગલાણમ ચ સવેસીમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. પણ દાદાનું આ એક અદ્ભુત અને કુદરતી આપણને બહુ મોટી ગિફ્ટ છે આ એક. ત્યાર પછી બીજું સાધનમાં નમસ્કાર વિધિ છે તે કાઢજો. અરે એ બોલાવીએ આપણે. આમાં આપણે જે નમસ્કારો છે તમે આ બધું તો સારી રીતે બધું એ ભજવો છો એમ બધું આવી જશે આમાં નમસ્કારમાં. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. એમનું અનુસંધાન હતું, કારણ કે એ 360 ડિગ્રીનું સર્વાંશે કેવળ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા પ્રકાશ પ્રગટ થયો હતો. અને એવું હોય એ લેવલ હોય, ભલે અમુક અંશો હોય, પણ એ લેવલને કારણે સિમંદર સ્વામી ભગવાનનું અનુસંધાન હોઈ શકે એ તો કોઈની પણ બુદ્ધિ કબૂલ કરે. લેવલ હોવું ઘટે કે નહીં, એમ લેવલે કઈથી થાય? તો સિમંદર સ્વામી ભગવાનનું આ રીતે એમનું અનુસંધાન હતું એમને. એટલે અનુસંધાન હોવાથી ભલે મહાવિદ્ય ક્ષેત્રમાં છે છતાં પણ અનુસંધાનને હાજર છે, તો એમની સાક્ષી રાખીને આપણે નમસ્કાર પહોંચાડીએ તો અહીં બેઠા ફળ મળે આપણને. અને તીર્થંકરનું નમસ્કારનું ફળ તો હાજર હોય તો બહુ મોટું ફળ છે ને. આજે પ્રત્યક્ષ વિદ્યમાન તીર્થંકર અને આપણા ભારતના સંબંધ સાથે છે ઋણાનુબંધ, એ આપણે અહીં બેઠા લાભ મળે. સાક્ષી આપણે છીએ, સાક્ષી સાચવી જાણવી જોઈએ. શું કહ્યું? એક ક્ષેત્ર પછીનું એ મોક્ષ, એક ક્ષેત્ર પછીનો મોક્ષ, કારણ કે ત્યાં આગળ ચોથો વારો જ હોય છે હંમેશા, કાયમનો. આખું જ કાળચક્ર જ ચોથા વારાનું હોય છે. જ્યારે આપણે બધા કાળચક્ર બદલાયા કરે, આ અવસર્પિણી ઉત્સર્પિણી, અને એમાં પણ સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કળયુગ. જૈનોમાં સતયુગમાં 2 આરા કયા છે, પછી ત્રીજો આરો પેલો છે, ચોથો આરો આ છે જ્યાં તીર્થંકરો થાય બાકીના. ત્રીજા આરામાં એક પહેલાં તીર્થંકરને જે થવાનો હોય થાય, અને ચોથા આરામાં બાકીના થઈ જાય. 5મો અને 6ઠ્ઠો આરો કળિયુગનો. એટલે આ જે કળિયુગ છે એમાં 2 ડિવિઝન કર્યા છે, એ સબ ડિવિઝન કરેલા છે. એમાં મિડલ સુધી બધું ધર્મ ચાલે, પછી બિલકુલ ખલાસ થઈ જાય, પણ ધીમે ધીમે ક્ષીણ થતો જાય, પછી એકદમ ખલાસ થઈ જાય. ત્યાં પછી ધર્મ જેવું હોતું જ નથી. શું? પછી ડાર્કનેસ, એટલે ડાર્ક, રાત્રિના અમાવસ્યાનો અંધકાર બધો. પછી અહીંથી ચાલુ થાય તે કળિયુગનો ચાલુ થાય પાછો પહેલો. એટલે અહીંથી પાછો એટલો ટાઈમ આખો સેગમેન્ટ પૂરો થાય ત્યારે સનરાઈઝ થાય. ત્યારે પાછો દ્વાપર ચાલુ થાય. દ્વાપર થાય પછી ત્રેતા આવે, અને ત્રેતા બાદ પાછો સતયુગ આવે. એટલે સતયુગ આમ આ ચડતો ના ઉતરતો, પેલો ત્રેતા આ ઉતરતો ના ચડતો, આ દ્વાપર ઉતરતો ના ચડતો, અને કળિયુગ આ વધતો અને આ ઘટતો.
એમાં એટલો ફરક એ ભાષા બદલાઈ જાય. પેલા બધા મળ્યા એવું જ હોય બધું. અહીંયા બધું બધા સુખો ઘટતા જાય ને દુઃખો ઉમેરાતા જાય ને વધતા જ જાય ને, અને મેક્ઝિમમ દુઃખ એ મેક્ઝિમમ સુખ. અહીંયા દુઃખો ઘટતા હોય ને સુખો પછી દેખાતા જાય ને પછી વધતા જાય, એવી રીતે છે. એ કન્ટિન્યુઅસ ચાલે. સુખ ને દુઃખની આ પુણ્ય અને પાપ એ બેમાં બેસાયા જ કરવાનું, અને એમાંથી બધું સમજ પડી જાય તરત જ. આપણા જીવનમાં કોઈ પણ કાર્ય કોઈ પણ કશું બનતું હોય આ બેથી જ લક્ષણથી ખબર પડી જાય કે અત્યારે આ ચાલી રહ્યું છે ને અત્યારે આવું ચાલ્યું છે. એ રીતે એટલે આ પહેલો નમસ્કાર કયો છે. કૌંસમાં લખ્યું 40 એટલે 40 વખત બોલે તેટલું ફળ મળે સારું. પછી 5 વખત બોલવું તો જો સમય હોય તે પ્રમાણે, બાકીના એક વખતે. બીજું, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી વર્તમાની મહાવિદ્ય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. બીજો ત્રીજો ચોથો નમસ્કાર છે એમાં 3 મંત્રો આવી ગયા. પહેલા મંત્ર નમસ્કારમાં ઓમ પરમેષ્ઠી એટલે બધા વેદાંતના બધા, કારણ કે બધાને મોક્ષ તો જોઈએ જ છે ને. બીજા નમસ્કારમાં છે તો પંચ પરમેષ્ઠી એટલે જૈનોના, એ મોક્ષ માટે પ્રયત્ન કરી રહ્યા છે. અને ત્રીજામાં જે વિતરાગો તીર્થંકર ભગવંતો છે, આજે એ 5 મહાવિદ્ય ક્ષેત્ર છે સેન્ટ્રલ બ્રહ્માંડના ભાગમાં. 15 પૃથ્વીઓ છે આપણા જેવી, એમાં 10 પૃથ્વીઓમાં કાળચક્ર ફર્યા કરે છે અને 5માં એ ફરતી નથી, કોન્સ્ટન્ટ દ્વાપર હોય છે. એટલા માટે ત્યાં હંમેશા તીર્થંકર થયા જ કરે છે. અને 20 હોય છે બધા થઈને 20. એટલે ત્રીજામાં આપણે લખ્યું કે મહાવિદ્ય ક્ષેત્ર અને વિહરમાન એટલે બીજા બધા. પેલા નજીકના છે ઋણાદુબન છે એટલે સિમંદર સ્વામી ભગવાન, અને બાકીના છે તે દૂર છે એ બધાને નમસ્કાર કર્યા. એટલે એ રીતે આખા નમસ્કાર વિધિ આવી ગઈ. શું એટલે નિષ્પક્ષપાતી થાય છે, કોઈ પક્ષપાત નથી થતો. પછી આગળ, વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. એટલે દેવ દેવીઓ બધી પ્રકારના આવી ગયા. આ વિતરાગ એટલે આમના, નિષ્પક્ષપાતી એટલે આખા વેદાંત માર્ગના, એ બધા જે ફોલોઈંગના બધા દેવ દિવસ બધામાં આવી ગયા. એટલે એમાં પણ એ આપણે નિષ્પક્ષ. 24 તીર્થંકર ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જૈન સંપ્રદાયની માન્યતા મુજબ જે તીર્થંકરો જ્યારે શબ્દ બોલે છે ત્યારે ઋષભદેવ ભગવાનથી મહાવીર ભગવાન સુધીના જે થઈ ગયા એ જ સમજાય છે. અને આજે પણ કોઈ પણ જૈન હોય, આચાર્ય હોય, તે સાધુ વર્ગથી બધા અને શ્રાવક શ્રાવિકાઓ બધા જ એમને આપણે મહાવીર ભગવાન એટલે આપણે છે. હવે તીર્થંકર શબ્દ સદેહે હાજર હોય તો જ હોય કહેવાય, નહીં તો ન કહેવાય. દેહ સાથે હોવા જોઈએ, નહીં તો નથી, ના કહેવાય. એટલે આજે દેહ સાથે તો નથી, બધા જ જાણે છે. એટલે સિદ્ધ ગતિએ એ પદાર્થ છે. છતાં પણ આપણે આ 24માં છે ને આ જ કાળખંડમાં, એટલે આ કાળખંડના હિસાબે આ વર્તમાન 24ના કઈ હિસાબે અહીંયા આગળ બધા એ પણ એમનું પણ એક એ રહે વસ્તુ, એને કારણે એ છે. શું હકીકતમાં વિદ્યમાન હોવો જોઈએ હાજર. એટલે સિમંદર સ્વામી ભગવાન એ કર્યા. પછી શ્રી કૃષ્ણ ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રિન્ટિંગ મિસ્ટેક જરા સુધારી લેવાની. કૃષ્ણ ભગવાનને, હવે કૃષ્ણ એટલે એ આખા છેલ્લા વાસુદેવ થયા ને કૃષ્ણ ભગવાન એમને, કારણ કે ભાવિ તીર્થંકર છે. વર્તમાને ભરત ક્ષેત્રે પ્રવર્તમાન સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. હું ફ્રેશ છે ને, હજુ તો 12-14 વર્ષ થયા હશે.
ફ્રેશ છે, તાજું છે, અને આટલા બધા આત્મજ્યોતિના દીવડાઓ છે, બધું એ કામ થઈ રહ્યું છે. શું આપતા પુત્રો છે આવા બધા 15-20 જણ બધા, અને દાદાથી એટલો બધો બહુ મોટો સંઘ, બહુ વિશાળ છે આખો. એમના બધાથી બધી જગાએ કોઈ પણ જાતનો ઓર્ગેનાઇઝેશન વગર સહેજ કામ કરી રહ્યા છે. કોઈ પણ લક્ષ્મીની કોઈ જાતની વાત નહીં, કશું નહીં, બીજું કોઈ નહીં. દરેક પોતપોતાના સ્પોન્ટેનિયસલી કામ કરી રહેલા છે. શું ઇન્ટરનેશનલ લેવલે તેમજ ભારતના લેવલે. એટલે દાદા ભગવાનને નિશ્ચય નમસ્કાર. નમસ્કાર બે જાતના હોય સુભાષભાઈ. એક નિશ્ચય નમસ્કાર હોય અને બીજા વ્યવહાર નમસ્કાર હોય. કેટલા કયા મેં? નિશ્ચય નમસ્કાર આપણને જે પરમાત્મા પ્રકાશ સ્વરૂપ સાક્ષાત મળ્યા હોય ત્યાં હોય, અને વ્યવહાર નમસ્કાર બધે જ આત્મવત સર્વભૂતેષુ દરેક જગાએ હોય વ્યવહાર નમસ્કાર. હવે બેને પ્રશ્ન કર્યો કે કોઈ ગુરુ કર્યા છે, તો ગુરુ કર્યા હોય પછી અહીંયા કેમ કરીને કરાય? આ ઘણાને આ પ્રશ્નો આવે છે, બહુ ઘણાને આવે છે. એટલે દાદા કહે છે કે જ્ઞાની એ કોઈના ગુરુ નથી, કોઈના ગુરુ થતા નથી અને કોઈને શિષ્ય બનાવતા નથી. જ્ઞાનીને ન તો કોઈ ઉપરી છે, ન તો અંદરહેન છે, તો જ જ્ઞાની કહેવાય. અને એ જ મોક્ષ છે ને એ જ મુક્ત ભાવ છે. મુક્ત ભાવમાં કોઈ માથે ના હોય અને આપણા હાથ નીચે ના હોય, તારે જે છૂટા કહેવાય ને, નહીં તો છૂટા કેવી રીતે કહેવાય? આ સીધી સાદી સમજાવી વાત છે. પરંતુ આપણે ત્યાં ગુરુ શિષ્યના સંબંધે કારણે, ભક્તિને આરાધના ને બધાના કારણે સામાન્યપણે એવી રૂઢ માન્યતા થઈ ગયેલી હોય છે કે આ એક બહુ શ્રીમદે આમાં બહુ ચેતવ્યા છે. શ્રીમદે કહ્યું છે કે મને એક સત્પુરુષ કે જ્ઞાની પુરુષ વગર મને કોઈ પણ આ કુગુરુના ફાદાઓ કે એને એ મને પોસાશે નહીં. જો એ મને હું ત્યાં ફસાયો તો મને કોઈ હજારો વીછીની વેદના, ડંખ મારે વેદના થાય એના કરતાં ભૂંડું મને એ છે. એમાંથી છૂટવું મહા મુશ્કેલ છે. નિશ્ચય નમસ્કાર તો સાક્ષાત જે હોય ત્યાં જ હોય. પછી એની આગળ દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. એમનાથી જ્ઞાન પામેલા બધા દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંગીતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. બસ ત્યાર પછી આ બહુ આખું દાદા ભગવાનનું ક્રક્સ આવ્યું છે. આ છેલ્લે આપ્યું છે ને, આખા વર્લ્ડમાં બધાને રિસર્ચ કરાવે એવું છે. આખા વર્લ્ડમાં જે આ જાતના ધર્મોને એમાં પડ્યા છે ને, એમાં બધું આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતનું ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. એ ચારમાં બધું આવી ગયું. છેક આખા કોઈ જીવ બાકી ના રહે. નારકીના છેલ્લા 7મી સુધી ઉપરના ઉત્કૃષ્ટ બ્રહ્માનિક દેવ સુધી બધા જ આવી ગયા. અને બ્રહ્મ વચ્ચે બ્રહ્મ બધા કશું સમજાયું? એટલે આ ટોટલ ઇમ્પાર્શિયલ છે ને, આ એક આ સાધન છે. એટલે નમસ્કાર વિધિથી આપણી આશા તો અજાણતામાં હોય ને, આપણે તો શું એટલે એ આપણને એનાથી એ થઈ જાય છે. એટલે બધા નમસ્કાર પહોંચી જાય છે એમાં. પછી એની બીજા પેજ પર કાઢજો એ 9 કલમો. આ ત્રીજું સાધન છે. આમાં દાદા ભગવાનનું આખું જીવન ગયું અને એમનું જે આખો આ દિવ્ય પ્રકાશ ખુલ્લો થયો, એમાં એમનાથી જે આરાધન સ્વરૂપે હતી, સતત જેવો શ્વાસ ચાલે એવા સ્વરૂપે હતી, એવી કલમો હતી. એમાંથી આ 9 વિશિષ્ટ પ્રકારની કલમો જે સામાન્યપણે બધાને લાગુ પડે, જીવનના હરેક પાસાને લાગુ પડે, એવી આ 9 કલમો છે. તે પછી યોગાનું યોગ એમને તો કહ્યું આપી જ નથી આ, પણ યોગાનું યોગ અમારે એક સત્સંગીમાં જે એમને જ્ઞાન લીધું હતું એમના નિમિત્તે આ એક એમને નીકળી ગઈ
નીકળી ગઈ. એટલે પછી આવી રીતે બહાર આવી. પછી તો દાદાએ પોતે પણ એનું વિજ્ઞાન સમજાવ્યું બધું, અને એમને કહ્યું આ લોકોના વ્યવહારના કલ્યાણ માટે કે અંતર શાંતિ થાય અને અંતર સુખ વર્તાય, ભલે જ્ઞાન ના હોય એના માટે આ મૂકો, પણ છેવટે એ જ્ઞાન પ્રાપ્તિના તરફ લઈ જશે અને મોક્ષના પ્રયાણ પર લઈ શકશે. એવા સંજોગો ભેગા કરી દે એવી કલમો છે. અને આખા જીવનનું જે એમને એમ વયું જાય છે ક્રિયાઓ નામાં તેમાં, અને જીવન અંદર ખાલી રહ્યા કરે, એ નહીં રહે આ બોલવાથી. જે કરતા કર્યા કરો, સાથે આટલું રાખજો કે ભાવનાઓ છે આ, જેને ભાવનાઓ કહે છે ને, જૈનમાં 12 ભાવનાઓ છે, એ જુદી પ્રકારની છે. એ આમાં આખી જનરલ આવી ગઈ. એટલું બધું આ ઇમ્પાર્શિયલ છે, નિષ્પક્ષપાતી છે. ફક્ત હે દાદા ભગવાન લખ્યું છે એટલે બધાને લાગે કે આ વ્યક્તિ આમ એવું થઈ જાય શું, પણ હવે તો આ રીતે હોય, સમજાવવું પડે, એમને સમજ લખવી પડે. નહીં તો પછી એ હે દાદા ભગવાનની જગ્યાએ જેને જે માનતા હોય લખે તો લખે, પણ એનો ફાયદો ના મળે ને. તાજા હોય તો જેનું જે સાધન હોય એ રીતે વાપરીએ તો જ કામ લાગે ને. સમજ્યું કે નહીં? તમે પૂછ્યું હતું ને, મળે એ તે જ છે. બધું બહુ અદ્ભુત છે. સાયન્સ છે, બહુ મોટું સાયન્સ છે. આખું વિતરાક સાયન્સ સમયેલું છે. એ નવકર્મો બોલી જઈએ. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનું કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, ન દુભાવાય, કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ દેહધારી જીવાત્માનું કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. શું છે અવાજ? શોનો ફોન છે? અચ્છા, ઓકે. અહમ તો દરેકનો રાઈટ છે. એનું એક્ઝિસ્ટન્સ જે જીવનનું, જે જીવન જીવવા પ્રમાણે હું પણ જીવી રહ્યો છે, અને એ જો એનો હર્ટ થાય તો સીધું જ અંદર ભગવાન પર પહોંચે છે. દરેકનું એ તો રાઈટ છે અહમ. એટલે એ હર્ટ ના થાય એ બહુ કાળજી રાખીને જીવવાનું જીવન, તે એમાં ખાલી ભાવના કરવાની કરી છે. કારણ કે દરેક જીવ માત્ર પાસે સત્તા, દરેક કોઈ પણ પ્રકારે કે હું આમ કરું, તેમ કરું, પેલું કરું, પેલાને આમ મનાવું, તેમ, એ બધું જ માને છે. એ એની જગ્યાએ એનો સાચી સત્તા કઈ છે એનું અહીંયા ભાન કરાવે છે. ભાવનાઓ અહીંયા આવે છે. એટલે ભાવ સત્તા એ દરેકની મુખ્ય સત્તા છે આ જીવતા જીવતા. ભલે જ્ઞાન ના હોય, જ્ઞાનની જરૂર નથી, પણ જ્ઞાન ના હોય તો મારી સત્તા કઈ કે તેવી હું જીવી શકું સત્તાથી? તો કે ભાવ સત્તા. ભાવ એટલે શું? તો કે હું છું એટલે હોવાપણે, હું છું. એ હું છું હોવાપણે, એ હોવાપણે કેવી રીતે હોવું જોઈએ? કે હું છું હોવાપણું મારું આ રીતે હોવું જોઈએ. આ ભાવ સત્તા કઈ અદ્ભુત છે. આ તો કોઈને પણ બધાને લાગુ પડે ને. એટલે બહુ સુંદર છે. અને એ માટે ભાવના કરવા માટે પ્રાર્થના કરીએ સાથે, કારણ કે એકલી ભાવ સત્તા કામ નથી લાગતી. જોડે પ્રાર્થના હોય તો આપણા હૃદયના ભાવો રુજુ ને સરળ થયા કરે. પ્રાર્થના વગર એ રુજુતા સરળતા આવી શકતી નથી. પ્રાર્થનામાં એટલું બધું બળ છે. પ્રાર્થનામાં બહુ બળ છે. રુજુ એટલે રુજુ કહે છે ને સરળ. સરળ એટલે પેલું વક્ર નહીં તે, અને રુજુ એટલે મૃદુ કહે છે ને, એટલે કઠોર નહીં, એ ટાઈપનું, એવી રીતની. એટલે આમાં 3 રીતે સ્યાદવાદ વાણી, વાણી મુખ્ય છે, શબ્દથી બધું તોફાનો થાય છે. વર્તનથી તો બરોબર. અને સ્યાદવાદ મનન, એટલે મન તો આજે બધાના કળિયુગમાં બધું રોગિષ્ઠ જ હોય, કાળનો પ્રભાવ એવો છે. એટલે એમાં આવા ભાવથી રહેવું, એ આજના ભલે રોગથી જીવાતું હોય, દેહ જીવાતો હોય, એમાં હું આ જે ભાવના કરું છું એ બહુ કામ કરે છે. ત્યાં તારો હાથની વાત છે. જે હાથની સત્તા એ બતાવી અમને આ નવે કર્મમાં. આ વાતમાં બહુ અદ્ભુત કરી છે, સમજો. હા, બહુ અદ્ભુત છે. એટલે આ કલમ આજે દરેકને, આજે જ્ઞાન ના હોય તો પણ બધાને એક નિષ્પક્ષપાતીપણે, અને આવી બેઝિક બધી કલમો છે, જીવનના બધા પાસાને આવરી લે. અહમ મોટું છે, રાજા જેવું. પછી બીજું, આ ધર્મની બાબતમાં આજે બહુ જ ચર્ચાઓ થાય, અને એકબીજાનું આમ છે ને પેલો છે ને તેમ છે ને, આ બધું બહુ ચાલ્યા કરે છે આપણે ત્યાં ભારતમાં.
કેટલા બધા ભિન્ન ભિન્ન સંપ્રદાયો, મતો, આ તે, અને વાતમાં કેટલી બધી એ પડ્યા કરે છે. આપણે જવાનું હોય, વ્યવહારથી જવાનું હોય, છતાં પણ આપણે ત્યાં જઈએ તો આપણને લાગે કે તે વખતે આપણને ગમે તેમ કરીને પણ આપણે સમજો એનું દિલ નહીં બેસે ત્યાં આગળ. બનાય છે તો શું કરો, પણ સમાજ છે, બધા ભેગા છે તો પ્રેશરમાં કરવું પડે. શું કરો તમે? સમજો. એટલે ધર્મને સામાજિક બનાવી થાય અને છે જ આ તો કળિયુગમાં ખાસ આ બને, ખોટું નથી. આ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. એટલે ધર્મની બાબતમાં સુંદર, હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય એવી શાદવાદ વાણી, શાદવાદ વર્તન અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપું. હવે શક્તિ આપતી વખત આપણી બહુ રુજુતા હોવી જોઈએ કે બચ્ચું માનું હોય અને આપણે જે માન્યા હોય ઈષ્ટદેવ ગમે તેની આગળ કરીએ. દાદા હોય તો દાદાના ચિત્ર પર કે કાલા ગેલા ભાવે માપા માગીએ ને, કાલું બહુ માને આપતી હોય ને આપણે થોડી કોઈ બચ્ચાને અઠે પકડવી પડતી હોય ત્યારે આમ તેમ કરીને કોણ કરગરી કરીને માગે ને માગે, એવી રીતે કરવું જોઈએ. તો નિયમ છે કે શક્તિ આજે પણ મળી રહે છે. પ્રાર્થનામાં બહુ બળ છે તો બધા જાણે છે. પ્રાર્થનાનું બળ અહીં આવે. એટલે પ્રાર્થના શું કરે છે કે આપણો જે વ્યવહાર છે ને અને વ્યવહારની દ્રષ્ટિ જે છે એ દ્રષ્ટિમાં જે ભારેપણું છે એ ભારેપણું હળવું કરી નાખે છે. એ પ્રાર્થનાનું બળ છે. અને એટલા માટે હંમેશા શક્તિ માટે પ્રાર્થના જોઈએ જ. કારણ કે શક્તિ હોત આપણે પ્રાર્થનાની જરૂર જ નથી એ વસ્તુ જ છે હકીકત. અને શક્તિ માટે શક્તિનો સ્ત્રોત હોવો જ ઘટે. એ કંઈ કલ્પના નથી, ઇમેજિનેશન નથી, એ ફેક્ચ્યુઅલ પોઝિશન છે, દરેકને મળે. સમજ્યું? એક આ વર્લ્ડમાં છે. આ તો પ્રેયરમાં તો બહુ બળ મૂકેલું છે. જુઓ ને ગમે તેવો બાબર મુસલમાન પણ એનો એકનો એક દીકરો બચેવો છે નહીં. બધા બચાવવા ખૂબ પ્રયત્ન કરે છે અને છતાંય કોઈ પણ કશું કરી શકતું નથી. લાચાર થઈ જાય છે. આટલું સામ્રાજ્ય આ ભેગું કર્યું અને આ એકનો એક કોણ સંભાળવાનો? અને ખુદાએ એને બહુ સિન્સિયર હતો બાબર. બરે આપણે આમ જઈએ તે તો એમાં એને કહું છેવટે શું કશું બધા સાધનો બધું જે થઈ જાય છે, આટલો મોટો સમ્રાટ, કાંઈ નહીં, મારા અલ્લાહ છે. આખી બંદગી અને પ્રાર્થના કરે છે. અને ત્યારે એ કહે છે એને ગમે તે હશે એના છોકરા માટે, લક્ષ્મી રાજ માટે, પણ એ અલ્લાહ. ત્યારે એનું હૃદય આખું જોડીને ત્યાં આગળ પ્રાર્થના કરે કે અલ્લાહ મારું તું આયુષ્ય લઈ લે બધું જ, પરંતુ આ મારા દીકરાને જીવાડ. આટલું જ કહે છે. હવે એ પ્રાર્થનામાં એટલું બધું સુંદર હોય છે રાજ માટે, પણ એના હૃદયના પ્રાર્થનામાં એના જાય છે. જુઓ બને છે શું, બને છે શું કુદરત. અને એમાં જો પ્રાર્થના એની એક્ઝેક્ટ સ્વરૂપે ફળે તો શું ના કામ કરે કે નહીં? આખું બદલાય છે, ચિંતિત થવા લાગે છે ને. અને બાબર સમ્રાટ રૂષ્ટ પુરુષ આટલો તો કોઈ કલ્પના ના કરે કે રૂષ્ટ કેમ તે ક્ષીણ થતા જાય છે. અને પેલા લોકોનો વૈદની એમાં કંઈક બરકત આવે છે. નહીં તો વૈદો બધી દવા કરતા તો બરકત જ નથી આવતી. કારણ કે ત્યાં દુવા ઉમેરાઈ. શું ઉમેરાયું? તારે બરકતો આવવા લાગી અને અહીંયા ઉતરવા લાગ્યા અને પેલા જવા લાગ્યા. આ બધું બોલે છે બોલો. ત્યારે એમને પાર્શિયાલિટી તો છે જ નહીં. દુવા પાર્શિયાલિટી વાળી હોય તો દુવા જ ના કહેવાય. આવું બને છે. પ્રાર્થનાનું બહુ બળ છે સાહેબ. ત્યાં ધર્મના માટે લખ્યું. ધર્મ તો દરેકને જેની જે બિલીફ હોઈ શકે, બધાનો રાઈટ છે, એમાં કંઈ કોઈ એ નથી. પરંતુ આપણે કોઈ પણ પ્રકારે એને માટે એવું ના હોવું જોઈએ. અને આ મન વચન કાયાના 3 સાધનો બેલેન્સ હોય એવી આપણે શક્તિ માગીએ છીએ. ત્રીજું, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશક સાધુ સાધ્વી આચાર્યનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. દરેક પોતપોતાની રીતે જ્યાં હોય ત્યાં પણ આપણે અવર્ણવાદ, અપરાધ કે અવિનય તો ન જ કરાય.
એ અંતરમાં એટલું ચોકસાઈ રાખવી જ પડે. બહારથી ગમે તેટલી ભૂલો થઈ હશે પણ અંદરનું જેને સાચવી જાણ્યું હશે એ બચી જશે. કારણ કે બહારનું તો બે જણા વાતો કરશે, આમ કરશે, તે જશે, અને આમે તમે જોશો ને તો છેવટે તો લાકડા એમનો ન્યાય કરી જ નાખવાના છે. ના કરે? અહીંયા પેલી ભઠ્ઠી કરશે, સમજો ને. આપણે અહીં લાકડા નહીં હોય, અહીં લાકડા નથી હોતા, ગેસ હોય છે. શું કરે તારે? એટલે પણ અંદરનું સાચવી જાણવું બહુ સાચવું જોઈએ. આ વિજ્ઞાન છે દાદાનું. આ દાદાનું વિજ્ઞાન આખું આપણું અંદરનું ઇનર લિવિંગ એની સમજણ એ બધું આખું આપે છે ત્યાં આગળ બેઝિકલી. ચોથું એટલે એક આશ્ચર્ય રૂપે જે બધા તીર્થંકર વગરનું ખુલ્લું થયું છે ને તે આ હોતું નથી કોઈ જગ્યાએ. આમ બધી વાતો તો મોટી પાર વગરના અક્ષરો શબ્દોની એટલા બધા રૂપારાન બધું હોય છે, અને એમાં એના કરતાં એ શબ્દો કરતાં બીજા શબ્દોમાં બધા મીઠાશ હોય, અને એમાં જરાય મીઠાશ ના હોય. રૂપારા શબ્દો બોલો, ફિક્કામ ફિક્કા હોય. આવું બને? લાખ આપણે ઉપનિષદો બધાને ધરો, જાઓ ચોપડીઓ છપાવો, શું બને? તો શબ્દો ખોટા નથી, પણ આજે છે ક્યાં? એ રીતે છે. એટલે ત્યાં આગળ ગમે તે હોય પણ આપણે અવર્ણવાદ એટલે એ હોય એનું ઊંધું બોલી, આમ તેમ અપરાધ અભિનય એ બધું ન કરાય. ચોથું, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર ક્યારેય પણ ન કરાય, ન કરાવાય, કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. દરેકનો હું પણ પોતાનો હોવાનો રાઈડ છે, બધાનો જેવો હોય તેવો પણ તે રીતે રાઈડ છે. એટલે કે એના માટે એની અંદર ભગવાન રહેલા છે. એટલે કોઈ પણ પ્રકારે આપણે એને અભાવ કરીએ કે તિરસ્કાર કરીએ કે તિરસ્કૃત ગમે તે કરાય જ નહીં. શું એ રીતે ના કાય. એટલે આ ભાવ જ સત્તા અંદરની વાત છે. એટલે અંદર લેવલે આપણું સખણું રહેવાય ને એના કારણેનું આ બધું જીવન છે. એટલે તો આ સાયન્ટિફિક બહુ અદભુત અંદરના લેવલે. એટલે અભાવ તિરસ્કાર એ મોટું અહીંયા આગળ બહુ કર્મો ભારે પડે છે. બધું કર્મો આ કર્મો સમજો હંમેશા હોય જ દરેકને, એ તો છોડે જ નહીં કોઈને. જેવું પ્રકૃતિનું એવું હોય તેમાં વધતું ઓછું પ્રમાણ હોય, પણ દરેકને કંઈ ને કોઈ સ્વરૂપે તો હોય જ, એના પ્રકાર તો હોવાના જ. પાંચમું, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા, તંત્રી ભાષા ન બોલાય, ન બોલાવાય, કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંત્રી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિઓ આપો. આ જીભ બહુ મોટી વસ્તુ છે. તે શબ્દનું શબ્દ સચવાઈ ગયો, એમાં 5 મહાવ્રત સચવાઈ ગયા. સુભાષભાઈ, એક બોલ શબ્દ જેનો સચવાયો તેને 5 મહાવ્રત સચવાઈ ગયા. કયા મહાવ્રત? અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, શૌચ અને અપરિગ્રહ. આ 5 સચવાઈ ગયા. બહુ મોટા જે આચાર્યો માટે જ હોય, બાકી કોઈને પછી એક શબ્દ હચવાય તો એમાં શું અઘરું છે કહો સુભાષભાઈ? બોલો. હા, તમે કહો શું અઘરું છે? કઈ ગયા સાહેબ? આવે છે ને? હા, કંઈ કામે ગયા? નામ ભૂલી ગયા. શારદાબેન. શારદાબેન બોલો, અઘરું શું છે? બોલો ને. રેણુકા શું અઘરું છે? શબ્દ હચવાઈ જાય, બધું હચવાઈ જાય. બોલ, શું અઘરું છે? હા હા બગાડીને બોલે છે ધીમે રહીને. જાણે કે ધીમે રહીને હા કેમ બોલી? જલ્દી જવાબ આપી દેવો જોઈએ ને. શબ્દ હચવાઈ જાય તો 5 મહાવ્રત હચવાઈ જાય. અઘરું શું છે કહો? આમ કરે છે. આ સ્ટ્રોંગ હમણાં આટલી બોલતી હતી. એટલે કહેવાનો મતલબ શું છે કે આ શબ્દ પર આખો સંસાર ઊભો રહ્યો છે. અને જ્ઞાન એ નિશબ્દ છે. શું છે? શબ્દથી પર છે. નહીં ચાલે તારે, એમાં તો કોઈનું ચાલવાનું નથી.
એ તો દાદા ભગવાન તો પૂરેપૂરી રીતે ઘણાને બહુ લાભ આપ્યો છેલ્લી ઘણી સુધી. શું શરીર તો સામું તો જોયું જ નથી, પરંતુ છેવટે અંદર જ સમાવવું પડે. શું કરે વાણી. એટલે જ્યારે ત્યારે ગમે ત્યારે મૌન, પણ મૌન સમજીએ એટલે ના બોલીએ અને મૌન સમજીએ છે. ના, બોલનારો જ રહે નહીં. શું કહ્યું? વાણી જ ના રહે તારે. હવે એ કઈ લાવો તમે, એટલે પછી આ બધા ઉપચાર કરવા પડે. એના સ્ટેપ્સ તો હોય ને બધા, પાઠ એકડે એકો બગડે બેયો એ તે એ કરવું જ પડે ને. એ ફોર એપલ એવું બધું કરવું પડે. એ તો બધું એટલે આપણને 2 દાડા 3 દાડા મૌન રાખવું પડે. કોઈ મંત્ર હોય તો મન જાપ કરો, મૌન કરો, બધું બધું કંઈ આપે કંઈ બોલો. અને છતાં કંઈ લખવું હોય તો સલેટ રાખવી પડે. આવું થાય બધું, પણ કરવું પડે ખરું. સાધનો છે ને તો આ વાણીની મોટી કલમ. પછી છઠ્ઠું આપણે સંસારીઓ માટે છે આ, અને બધા માટે છે આમ તો. અને એના લીધે જ આખું આપણે આ સંસારના જન્મ મરણ ચક્રાઓ એક વિષય ઉપર છે. એના પર કેટલી કાળજીએ રહેવું તે ખાસ બતાવ્યું છે. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે, સ્ત્રી પુરુષ અગર નપુંસક, ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધી કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ, વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાવાય, કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. એ મોટો દંશ છે. શું કહ્યું? એનાથી ચેતવા માટે બહુ આ જન્મ મરણ ચક્રાવા એના છે બધા. 7મું, હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુબ્ધપણું ન કરાય એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. એટલે જીભના 2 ફંક્શન, એક તો કોઈ દાડો હકણી રહે નહીં, અને બીજું રસ માટે લપ કર્યા કરે. પેલું જલેબી ખાવું ગર્યું. એટલી બધી અંદર ઇનબિલ્ટ એટલી બધી લુબ્ધતા હોય છે. એ કર્મનું આખું કેવું માળખું હોય છે. તે લુબ્ધપણું એટલે કે એ નથી જો. કારણ કે આહાર એ તો આ શરીર ટકાવવા માટેનું સાધન છે. જેવી રીતે રોગ થયો હોય, શરીરમાં વ્યાધિ થઈ હોય, એના માટે કંઈ ને કંઈ ગોળીઓ લેવી પડે, દવા લેવી પડે. તે આપણે દવા સ્વરૂપે લઈએ છીએ, કારણ કે એ શરીર રોગ થયો છે. એવું આ ભવરોગરૂપી શરીર, કયું? એવા ભવરોગરૂપી શરીર એ સારું રોગોનું કારખાનું જ છે, સંગ્રહસ્થાન જ છે. સારું એ આખું કમ્પ્લીટ. આમાં 3 કરોડ રોમ છે, અને રોમે 3 રોગ પડ્યા છે. રોમે આવું આ શરીર. અને એમાં આપણે મસ્તીથી આમ કંઈ ચાલ્યા કરીએ છીએ. લ્યો ખરો, પણ એટલું હોવું જોઈએ ને આજે. તો આજે ટેબલ પર બેસતા તરત જ આપણે હાજર રહે. શું આહાર? આ પેલો જર્મન થોરો હતો ને, થોરો જર્મન હતો, એનું બહુ સ્વરૂપ મેં લખ્યું, હમણાં વાંચવામાં આવ્યું મારે, કે યુ કેન કન્સિડર યોર સેલ્ફ હેપી વેન food, when that what is your food is also your medicine. The food you take is your medicine. આવું એક થોરોનું હું ખુશ થઈ ગયો. યુ કેન કન્સિડર યોર સેલ્ફ હેપી. એટલે આપણે ત્યાં સુખની બધી વ્યાખ્યાઓમાં એક કવિએ લખી નાખ્યું કે પહેલું સુખ તે એટલે આ જાતે નેરા ક્યારે કહેવાય કે કકડીને ભૂખ લાગી ગયો એના જેવું એ કંઈ સુખ નથી. આવું મને સમજાયું સાહેબ. સુભાષભાઈ, તમને શું લાગે છે? સાચું કહું છું. બધા સુખ જાતના સુખની રીતે ખોર્યા જ લો, પણ કકડીને ભૂખ લાગે એવું સુખ હોય? બગનભાઈ, રમેશભાઈ, હોય? કકડીને, હા, પથરો નાખ્યો તો પચી જાય. તો અગ્નિમાં શું સ્વાહા ના થાય? અગ્નિમાં શું સ્વાહા ના થાય? તમને શું લાગે છે ભગુભાઈ? હા, બ્રહ્મદેવ એટલા માટે ઉપવાસ કરે ને, રેણુકા? સાચું કે ને?
હા, અને પછી પેલા 5 માથા એને ફડ્ડેને ભાગી નાખે મોટા મોટા. તો 5 ના ચાલે તો પાંડવો 5 નહીં 11 ને એવું બધું કરે પાછા. એવું કરે 3 દાડા ખાય નહીં. હો, બહુ તૈયારી કરવી પડે ને. એટલે આ લબ્ધપણું, રસ, જીભના 2 ફંક્શન, એક શબ્દ અને બીજું સ્વાદ. બીજી બધી ઇન્દ્રિયોને એક જ ફંક્શન, તારાને 2 ફંક્શન. અને પાછું એ કંઈ હલકું નહીં એમાં. અને હલકા ભાગમાં મશહૂરી 1 નંબરની. બલ્બ ગમે તો હોય તો બલ્બનો હલકું ભાગી નાખે, એનામાં એ કંઈ હલકું નહીં મળે. શારદાબેન એવું કે ખરું? આવું સુભાષભાઈ ત્યાં આ રસ માટે છે. આ મોટા મોટું છે ને, આ બધું વિવેક છે. આ સાદી ભાષામાં બહુ મૂક્યું છે, બાકી શાસ્ત્રોમાં તાના બહુ એ બધું જુદી રીતે મૂકાયું છે. આગળ જેવી રીતે સાધુ સાધ્વી આચાર્યને અવર્ણતા પણ એ રીતે બધા કોઈ પણ જીવ માત્રનો રાખ્યો આ કલમમાં. હે દાદા ભગવાન, મને કોઈ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવન અગર મૃત્યુ પામેલાનો કોઈનું કિંચિત માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. પ્રત્યક્ષ હાજર હોય ના હાજર હોય તો વાત કરીએ અને ક્યાં પહોંચવાની? ના, બધું જ હતું વાઇબ્રેશન્સ બધા શું ઓરા. અને પાસ હવે થયા હોય તો પણ એવું નહીં, તો બધે પહોંચે છે. શું બધું પહોંચી શકે. એટલે આ એક જ. અને છેલ્લું આટલી 8 ભાવનાઓ છે પોતાની ભાવસત્તા સ્વરૂપે જીવે માણસ, તાર આટલી આ છેલ્લી ભાવસત્તા પોતાની એક મોટી છેલ્લામાં છેલ્લી ભાવસત્તા આટલી જ છે. એ આખી એને પ્રાર્થના સ્વરૂપે ખુલ્લી થાય. ભાવના અને પ્રાર્થના સ્વરૂપે હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. આ નથી બનતું, બધું બનશે પણ આ કોઈને અંદરથી થાય નહીં કોઈને. તો જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની. શું શબ્દ વાપર્યો છે? જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની. કરવાનું નથી લખ્યું, જગત કલ્યાણ કરવાનું નથી લખ્યું, એમને નિમિત્ત બનવાની લખ્યું છે. નિમિત્ત બનવાની એટલે શું? કે જે ક્રિયાઓ માત્ર છે, હું ભાવ સત્તાએ કરીને બહુ કરવા ગયો, દયા કરવા ગયો, આમ કરવા ગયો, તે બધું કર્યું, એ નથી જોઈતું. કલ્યાણ બન્યા રહે એવું ભાવ કરે છે કે મને એવું નિમિત્ત પ્રાપ્ત થાય, એટલે મને દેહ, મારું શરીર એવું થઈ જાય કે એ શરીરથી એની મેં કલ્યાણ થયા કરે, એવું કહેવા માંગે છે. નિમિત્ત બનવાની કહે છે. નિમિત્ત એટલે ઇન્સ્ટ્રુમેન્ટ. શું થયું? ઇન્સ્ટ્રુમેન્ટ. તો કલ્યાણ કોને કહેવાય? ગુલાબે કલ્યાણ કરવું હોય અને ગુલાબની સુવાસ આપવા માટેનું, તો ગુલાબે કલ્યાણ કર્યું કહેવાય ને, એ સુવાસ આપે તે. તો આપણે ગુલાબને તમે કલ્યાણ કરો છો તો કે શું બોલો છો? તમે કલ્યાણ કરો છો એવું પૂછીએ છીએ. કઈ ભાષામાં વાત કરો છો? અમે જાણતા નથી તમારી ભાષા. કાં તમે સુવાસ આપો છો તે? અરે શું તો શું બન્યા કરે, સ્વભાવ છે. શું કહ્યું? એમાં કલ્યાણ કર્યું કહેવાય? એ સુવાસ આપે તમારે આવા કલ્યાણ આને કહેવાય છે. એ દશા અંદરનું એ બને છે, એની ઓટોમેટિક બન્યા કરે. એટલે નિમિત્ત બનવાની, ઇન્સ્ટ્રુમેન્ટ. હવે દરેક હ્યુમન બિઈંગનું આજે ઇન્સ્ટ્રુમેન્ટ થઈને જીવવાનો એનો અધિકાર છે, પણ જાણતો નથી. અને અધિકાર કેમ કરીને ખુલ્લો થાય એવી રીતે કોઈ જીવતું નથી. ઇન્સ્ટ્રુમેન્ટ થઈને હથિયાર. શું કહ્યું? હથિયાર કોને કહેવાય? કે આજે કોઈ એનો ઉપયોગ કરી શકે, કે કામમાં લાગી શકે. ખ્યાલ આવ્યું? કોઈને દુઃખી હોય તો પણ એનું કામ કરી શકે. હવે એ કામ કરે ત્યારે હથિયાર પાછું એ હાલતું ચાલતું બોલતું બધું હોય તો જ કામ કરાય ને, નથી નહીં તો એનાથી કામ ના લેવાય ખરું? હવે એવું હથિયાર હોય, નિમિત્ત હોય, ત્યારે નિમિત્તે કરીને જે બને. આટલા માટે માહિર ભગવાને ગામડામાં ઠેર ઠેર બધા ગામડિયાઓને ભાષા ના આવડે છતાં કે ભાઈ મનુષ્ય દેહ મળ્યો શાને માટે? તો કે જન્મ મરણના ચક્રાઓમાંથી છૂટવા માટે. તો એના માટે જીવવાનું કેમનું? તો કે તમે પેટ માટે રડશો, આ બધું કરશો, તો બનવાનું જ છે, પરંતુ તમે ભાવથી અંદરથી એવી રીતે જીવો કે આ યોગ મળ્યો છે મન વચન કાયાનો, શરીર.
અને ઉપયોગ એટલે અંદર ભગવાન હાજર છે અને આપણે એ મુક્તિ આપણે પામી લેવી છે. આપણું ભગવત સ્વરૂપ આપણે ઓળખી અને આપણે છૂટા થઈ જવું છે. એવું શબ્દોથી જાણતા નથી આ લોકો, પણ મોઘમ આપી દીધું અમને આ લોકોએ કે યોગ ને ઉપયોગ એ શબ્દ મૂકી દે, જોડી દીધો. શાને માટે છે તો કે પરોપકારો. કેવો વેદાંતમાં આવી રીતે મૂક્યું કે પરસ્પર ઉપગ્રહો જીવાનામ, એટલે જીવોનું પરસ્પર ઉપકાર કરવા માટેનું જીવન છે. જીવન બીજા કશા માટે નથી. સમજ્યું? અહીંયા આગળ આટલા સાધનો જોયા આપણે, એ સાધનોમાં 3 સાધનો જોયા. 3 મંત્રો, નમસ્કાર વિધિ અને 9 કર્મો. ચોથું જે સાધન છે 9 કર્મો, આપને પુસ્તક કહી દો, એ કાઢજો. એની પછીનું જ છે. એ બહુ ઉત્તમ છે. આ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, એમાં આ બહુ પારાકાષ્ઠા સ્વરૂપ એક અદ્ભુત આ ભક્તિ પ્રાપ્ત થઈ છે આપણને. એ અહીંયા બહુ સુંદર આ પ્રાપ્ત થયું છે. એ સીધું ડિરેક્ટ આપણું સહજ આત્મ સ્વરૂપ જે છે તે એની ભક્તિ એ રીતે આ ફ્રેશ આજે એ રીતે સ્વરૂપ છે. ફક્ત એ પાન નંબર 17 10 જે છે એમાં આ લખ્યું છે સર્વોત્તમ સ્વરૂપ કીર્તન ભક્તિ. શું કહ્યું? પેલો મંત્ર જે કહો છો ને એ મંત્ર વસ્તુ જુદી છે, ભક્તિ જ છે. શું? એ ભક્તિ જ છે, મંત્ર સ્વરૂપ લીધું. સર્વોત્તમ સ્વરૂપ કીર્તન ભક્તિ દાદા ભગવાનના અસીમ જે કારો આ કુદરતી નીકળ્યું છે. હવે એમને કંઈ આપ્યું નથી દાદાએ. આ બન્યું શું કે કેસરિયાજી દાદા એક વખતે અમે 10-15 જણ ત્યાં ગયા હતા જાત્રાએ દાદા ભગવાન સાથે, બધા સાથે. એમાં કવિરાજ હતા નવનીતભાઈ સંઘવી જોડે. અને કેસરિયાજી ખબર છે ને ભારતમાં, તો એ કેસરિયાજી તે વખતે બહુ જ લગભગ 70s અરલી કે 69-70 જશે કદાચ. ત્યાં આગળ ગયા હતા જાત્રાએ અને બધા બેઠા હતા. અને તે વખતે બધું એક બાજુ ભાગવતે ચાલતું હતું, ગીતા બધું. કેસરિયાજી એક જ સ્થળ એવું છે જાત્રાનું કે ત્યાં આગળ કોઈ જાતો ભેદ નથી. ત્યાં મુસલમાનો પણ આવે છે. બોલો સાહેબ, કેસરિયાજી એટલે ઋષભદેવ દાદા જે રતનપુરને આગળ છે ગુજરાતની બોર્ડર ઉપર તીર્થ, બહુ મોટું તીર્થ, આપણે શ્રીનાથજી જતા રસ્તા પર. તો ત્યાં આગળ બેઠા હતા અને ભક્તિ કરતા હતા. તો દાદાથી સહેજ બોલી ગયું અને કવિરાજ હતા અને સાંભળ્યું એમને કે અંદર કેસરિયાજી ઋષભદેવ દાદા ભગવાન, એ જ ઋષભદેવ દાદા ભગવાન આજે આવી ગયા છે. આમ આટલું જ બોલ્યા. શું બોલ્યા? ઋષભદેવ દાદા ભગવાન. આપણે ઋષભદેવ દાદા કહીએ ને આમ સામાન્યપણે, તો એ જ ઋષભદેવ દાદા ભગવાન અહીં આવી ગયા છે. અને કવિરાજ તરત જ પકડી લીધું. સમજાયું ને? એટલે એમને તો આ બહુ આવું હતું દાદા ભગવાન. અને અંતરમાં સ્પોન્ટેનિયસલી એને એક ભાવ, ઓ વોટ એ ક્યુટ. અને એમ કહું, ઓહ તો એવા દાદા ભગવાન અહીંયા છે, તો એમને તો અસીમ જે કરો. એટલે એમને કવિના રૂપે આ નીકળી ગયું અને એ છે ને આમ ફરવા લાગ્યા એકદમ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો બોલ્યા. ભગવાન તો ફરવા લાગ્યા. પછી દાદા હતા ને દેરાસર એની એમ ચારે બાજુ ફરવા લાગ્યા. અને એ એમને ચાલુ કર્યું એટલે બાકીના બધા ચાલુ કર્યું. તે દાદાની ભગવાનની આજુબાજુ આ વસ્તુ બની. એમને કંઈ એવું નથી કહ્યું કે આવી ભક્તિ કરો, પણ કુદરતી આવું બની ગયું. એમના એક ઉદ્ગારો આવા કે ઋષભદેવ દાદા ભગવાન આવી ગયા છે. એમાંથી કવિરાજથી આ બોલીને કર્યું, ત્યારથી આ દાદા ભગવાન અસીમ જે કરો એમનું. સમજાયું? એ જ સ્વરૂપ છે ઋષભદેવ ભગવાનનું, મહાવીર ભગવાનનું, કૃષ્ણ ભગવાનનું, રામનું. સાક્ષાત શિવ સ્વરૂપ, સાક્ષાત શિવ સ્વરૂપ. સમજ્યું? કારણ કે શિવ સ્વરૂપ થવાનું કંઈ અઘરું નથી. શિવ થવાનું કે છે કે અમે નાનપણથી આ સંસારમાં વ્યવહારમાં હતા, સગાઈઓ બધું ખરું, કે જેના તરફથી જે કંઈ પણ એમને બધા પ્યાલા પીવડાયા હશે રસના, એ બધે ગટગટ આવી ગયેલા. તે આજે
કોઈની આ કળિયુગમાં આપણી પાસે એવું તો અંદર કંઈ મસાલો ના હોય કે ફર્સ્ટ ક્લાસ મીઠા રસના પ્યાલા નીકળે. હે તો નીકળે જ પેલા એ જે સામેથી આવ્યા ઝેરના પ્યાલા. અને પ્યાલા કેવી રીતે આવે? પ્યાલા આપીને તો કોઈ આપે એવું છે નહીં. ત્યાં જીભ દ્વારા જ આવે બધા. ત્યાં વેણ કયા છે મારા હૈયે એમાં લાગી ગયા છે કે જિંદગી નહીં ભૂલવા આખી કહે છે. આવું કે પાછા નહીં, મારા હૃદયની પાર નીકળી ગયા જ કે છે. બહુ ના કરે. આ શબ્દનું આટલું બધું બળ છે. તે કહે છે અમે પી ગયા, ગટગટાવી ગયા, હસીને આશીર્વાદ આપ્યા. એટલે કે આમ સંજ્ઞાથી નહીં, અને હસ્યા એટલે કોઈને ખબર નથી પડતી કામ કર્યું છે એવી રીતે. ત્યારે એ શિવજી ખુલ્લા થયા. શું તે આપણે બધાના ઘરમાં બની શકે. શું આપણી શક્તિ ના હોય તો બહુ પ્રયોગ કરવા નહીં, કરવા જેવા થાય તો સારી વાત છે. ખોટા નથી, પરંતુ શક્તિ ના હોય તે પ્રમાણે દાદાને આપી એમ કંઈક કરીએ. બધું એક એમ તો ના પીવાય નહીં. ના કહે છે હા કેમ ના પીવાય? તે આ ભક્તિ આપી. હવે એ ભક્તિમાં પાપો ભસ્મ થતા તમે થાશો દાદા ભગવાન, તમે પોતે તે જ સ્વરૂપ છો દાદા ભગવાન. એ કવિરાજની પણ એના પરથી આપ્યું છે. થોડીક સમજ આપી છે અહીંયા. એ દાદાએ પોતે એમના પછી મુખેથી નીકળેલું કે આ તો કુદરતી નીકળેલી છે સ્વરૂપ, સ્વસ્વરૂપ કીર્તન ભક્તિ, સ્વસ્વરૂપ આત્મા સ્વરૂપ એમ નથી કે એ સહજ આત્મા. અદ્ભુત આવ્યું છે. આ બહુ પરાકાષ્ઠા છે. સીધી પરાભક્તિ કહેવાય. પરાભક્તિ જે સીધી જ આપણી સહજાત્મા પોતાનું ખુલ્લું કરનારી અને મુક્તિ અપાવનારી ભક્તિ. એટલી બધી બહુ બળ છે એમાં. એટલે આ પ્રત્યક્ષ ભક્તિ છે. ઓછામાં ઓછું 10 મિનિટ અને વધુમાં વધુ 50 મિનિટ બોલવું. આનાથી રોકડું ફળ મળે. મુશ્કેલી આવે તો 1 કલાક જો સળંગ બોલવામાં આવે તો દાદા ભગવાન ગમે ત્યાંથી હાજર થઈ જશે અને જે માગશો તે મળશે. હવે આ તો અમને હાજરીમાં કહ્યું છે. હવે હાજરીમાં કહેલું આવું વસ્તુ હોય ને એ પછી આપણે બોલ્યા કરીએ એટલે કંઈ એવું વસ્તુ બને નહીં. કારણ કે આ હાજરીમાં બોલેલી વસ્તુ ક્યારે હોય કે સદે હોય ત્યારે ત્યાં સુધી જે હોય છે. સમજો ત્યાં સુધી હોય છે. પણ પછી પરોક્ષ કામ તો જરૂર કરે છે, જરૂર કામ કરે છે આજે. સમજો પણ જે લોકોને મળ્યા છે ને એ રીતે છે આ વાત. એટલે સૂક્ષ્મ રૂપે કામ કરે ને. આ તો સૂક્ષ્મ અત્યારે સ્થૂળ દેહ નથી. નહીં તો દાદા ભગવાનના અસીમ જે જયકારો એવું અમારે શું કામ કરવાની જરૂર? એટલે પોતે કરતા હતા ને આમાં. એ વખતે મહિનો કચરો નીકળે છે ને મુક્ત થાવ છો. જગતનું વિસ્મરણ થાય, ખૂબ લાભ થાય. એની તો વાત જ કંઈ ઓર. મારો દરઅસલ હું એ જ મારામાં અપ્રગટ દાદા ભગવાન છે. મારો દરઅસલ હું એટલે સહજાત્મા સ્વરૂપ એ જ મારામાં એ અપ્રગટ એટલે પ્રગટ નથી થયા, વ્યક્ત નથી. એ દાદા ભગવાન છે. અહીં એ પ્રગટ થયા એટલે એમની અંદર પ્રગટ થયા. એમનામાં તમારે પ્રગટ કરવાના છે. દરેકમાં હું તો છે જ. એટલે આ પ્રગટની પ્રત્યક્ષની સ્તુતિ છે. દરેકમાં હું તો છે જ. આ બહુ અદ્ભુત છે સાહેબ. એટલે આ ખાસ ચોથું આપ્યું એ થયું. આમાં સમજ આપી જ બધી. અને છેલ્લું 5મું એની પાછળ જ છે. એક આ યુનિવર્સલ પ્રાર્થના બહુ સુંદર મૂકાઈ છે. શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના. શુદ્ધાત્મા પ્રત્યે એ બોલીએ આપણે. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી એવા દોષો ના કરું
એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. આટલું આ પ્રાર્થના છે, યુનિવર્સલ પ્રાર્થના. કોઈને અંતર્યામી પ્રાર્થના કોઈને એ ના થાય. આપણે દાદા ભગવાન મૂકીને પણ કરી શકાય, જે રીતે કર્યું હોય તો જેને જે રીતે કર્યું એ છે આખી. અને શુદ્ધાત્મા પ્રાર્થનાનો મહિમા સામે સમજાયો છે, થોડી તો પછી જોઈ લેવાનું તમારા. પણ મુખ્ય આ સાધન, આ 5મું થયું. અને 6થું તમને કહ્યું એના પછીના જ પાના પર છે, 20મું પાન પછી જ ઉપર લખ્યું છે ને હેડિંગ. શું છે લખ્યું છે વાંચો? જ્ઞાન સાક્ષાત્કાર પામવા માટેની વ્યવહાર વિધિ. વ્યવહાર મુખ્ય વસ્તુ છે. એટલે જ્ઞાન પ્રાપ્ત ના થયું હોય તો વ્યવહારમાં જીવનમાં કેવી રીતે જીવવું એ આખી વિધિ બતાવી છે. વિધિ વગર જે કાર્ય વિધિપૂર્વક કરવામાં આવે છે એ અવશ્ય સફળતાને પામે છે. શ્રીમદના વચનો છે ને, વિધિ શબ્દ બહુ મોટો છે. વિધિ એટલે કોઈ પણ આપણે ક્રિયા કરીએ એની પાછળ જે એની વસ્તુ જે હોય વિધિપૂર્વક, એ બધી વિધિ કરીએ તો થાય ને. આપણે ધર્મની વિધિ કરીએ ધર્મને પ્રમાણે હોય, વ્યવહારની તો વ્યવહારની હોય, કોઈ પણ જાતનું હોય વિધિ. ચા મૂક્યું હોય તો એની આખી વિધિ કરવી પડે. ચાઇનામાં જાપાનમાં કેટલી વિધિ કરે છે, મોટી, બહુ મોટી કરે છે ને. બોલો, આપણે સાદી મૂકી દઈએ પણ એ લોકો બહુ મોટી વિધિ કરે, કેટલો મોટો ટાઈમ લે. એ બધી વિધિ કહેવાય. આ તો આવી આ વિધિ શા એટલે જ્ઞાન સાક્ષાત્કાર પ્રાપ્ત. તો કેટલી ઊંચી છેલ્લામાં છેલ્લી થઈ ને, બહુ ઊંચું આપ્યું છે આખું. એટલે આ એ તમે રોજ રાખો ને એ પ્રમાણે એ લખ્યું છે એ પ્રમાણે. એ 6થું છે મુખ્ય. પેલા 5 મુખ્ય અને 6થું જ્ઞાન પામવા. આ 6 વસ્તુમાં બધું આવી ગયું જે તમે પૂછતા હતા ને બધું.